દેખાશે નહીં એમાં તો પાછું જૂથવાદ ને સ્થાનિક ચૂંટણીના શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થઈ રહી છે ત્યારે મહત્વના સમાચાર મુખ્યમંત્રીને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલની સીધી દેખરેખ હેઠળ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે તેવી જાણકારી છે સીએમના નિવાસ સ્થાનેથી સર્વગ્રાહી નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક ચૂંટણીના શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી છે કારણ કે મતદાન વખતે પણ શાંતિપૂર્ણ માહોલમાં થયું એકાદ બે નાની મોટી ઘટના હતી। આ દ્રશ્યો સીધા આપ જોઈ રહ્યા છો। સીએમ ખુદ નજર રાખી રહ્યા છે, તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ છે, ખુદ હર્ષભાઈ સંઘવી પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે અને તમામ લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થઈ રહી છે તેનું પણ નિરીક્ષણ કરતા નજરે પડી રહ્યા છે। સિદ્ધાર્થ, હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રીની પણ આ પહેલી ચૂંટણી છે। નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તો આ સીધી નજર કદાચ ઐતિહાસિક જીત પર પણ હોઈ શકે, મુકેશભાઈ ના હોય? ઐતિહાસિક જેવું કઈ નથી, ત્યાં ખેંચતાણ ચાલે છે। તમે જુઓ, બિલકુલ અમે આપને અટકાવવા માંગીશું। વધુ એક કેટલાક અપડેટ એમએલએ જેવી કાકડિયાના ગઢમાં મોટું ગાબડું પડ્યું હોવાની આ વિગતો મળી રહી છે। અમરેલીની બગસરા તાલુકા પંચાયત પર આપનો કબજો। સિદ્ધાર્થ, અહીંયા આગળ તાલુકા પંચાયતની 16 બેઠક પૈકી 9 બેઠક આપના ફાળે છે, એટલે કે બહુમતથી એક બેઠક વધુ તેમની પાસે આવી ગઈ છે। વિસાવદરની સરહદે આવેલો છે બગસરા તાલુકો કે જ્યાં આગળ એમએલએ જેવી કાકડિયા જેમનો ગઢ માનવામાં આવે છે। આપણે ગઢ એટલે માટે કારણ કે તેમનો ત્યાં આગળ દબદબો રહ્યો છે ને જો તેમના દબદબાની વચ્ચે કોંગ્રેસ નહીં, પોતાની પાર્ટી નહીં, પરંતુ કોઈ અન્ય પાર્ટી આવીને પિક્ચરમાં આવી જાય। સ્ક્રીન પર બગસરાનું એ પરિણામ દેખાડી રહ્યા છે કે હજુ સુધી માત્ર ને માત્ર અન્ય એટલે કે આપે જ ખાતું ખોલાવ્યું છે। સિદ્ધાર્થ, 16 માંથી જે 9 બેઠકોના વલણ છે, 9 બેઠકોના વલણમાં પરિણામ તકી પણ આપ જુઓ તો ત્યાં આગળ જોવા મળી રહ્યું છે। 2015માં ભાજપ 2 હતી, 2021માં 7 બેઠક હતી, અત્યારે 0 પર છે। કોંગ્રેસને અહીંયા આગળ નુકસાન છે કારણ કે ભાજપ તો વિન-વિનમાં જ છે। અહીંયા અપડેટ સામે આવ્યા છે। બગસરા તાલુકા પંચાયતમાં આપની જીત થઈ હોવાની વિગતો છે। બગસરામાં ભાજપ અને કોંગ્રેસના અહીંયા સુપડા સાફ થઈ ગયા। મુકેશભાઈ, શૈલેષભાઈ, આ શું થઈ ગયું બગસરામાં? હવે તમે જે કહેતા હતા ને કે હર્ષભાઈની આ પહેલી ચૂંટણી છે, મને એક ખબર નથી પડતી કે તમે આ અત્યારે આંકડા બતાવો છો ને, આ હર્ષભાઈ આવ્યા પછી ગુજરાતની કાયદો અને વ્યવસ્થા ખાડે જતી રહી છે। તમે જુઓ નવરાત્રીમાં શું પરિસ્થિતિ થઈ અને 30 વર્ષ પહેલાની વાતો કરે કર્ફ્યુની, પણ અત્યારે તમે રોજ તમારું ટીવી ખોલું ને એટલે તરત મર્ડર, હત્યા, છેડતી, બળાત્કાર આ જોવા મળે છે। તો પછી આ હર્ષ સંઘવી આ ચૂંટણીમાં જીત એની કહેવાય? આ તો અહીંયા ખેંચતાણ છે ઓલા ભૂપેન્દ્રભાઈને કાબુમાં રાખવાની, બીજું કાંઈ નથી। ગમે તેટલી વાતો કરો મુકેશભાઈ, પણ તમે જે હાર્યા છો એ સ્વીકારી નથી શકતા। જો જીતા હોય એમાં તમે કોઈ પણ મુદ્દો લઈ આવો, ભારતીય જનતા પાર્ટીની સ્વીકારવું પડે। સમાચાર ચિકદામાં નર્મદાની અંદરથી કે જ્યાં આગળ બહુમત જે છે તે આપ પાસે ગયું છે। તાલુકા પંચાયત પર આપનો કબજો જોવા મળી રહ્યો છે। ચૈતર વસાવા જે પ્રયાસ કરી રહ્યા હતા 16 માંથી 9 બેઠક મેળવવામાં સફળ થયા હોવાની જાણકારી છે અને કે બહુમત તેમની પાસે આવી ગયું છે। પ્રશાંતભાઈ, નર્મદામાં પણ કેટલાક અંશે ભાજપની અંદર પણ ખેંચતાણ હતું, ભલે શૈલેષભાઈ માનેના માણે તેનો ફાયદો છે। દ્વારકાથી અપડેટ આવ્યા છે। રાવલ નગરપાલિકામાં કોંગ્રેસે પૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે। મુકેશભાઈ, 1 વાગ્યા સુધી તમને કીધું 1 વાગ્યા તો આ લોકોના સુપડા સાફ થઈ જવા। વધુ એક મહત્વના સમાચાર, અર્જુન મોઢવાડિયાના વતનમાં આપે અહીંયા ગાબડું પાડ્યું છે। એક મોટું અપસેટ, પોરબંદર જિલ્લામાં આપનું ખાતું ખોલ્યું હોવાની વિગતો છે। ત્યાં પણ પ્રચાર તો એટલો જ કરવામાં આવ્યો હતો। તાલુકા પંચાયતની મોઢવાડા બેઠક પર આપની જીત થઈ છે। સિદ્ધાર્થ, આપના શાંતિ મોઢવાડિયાની જીત થયા હોવાની જાણકારી છે। શાંતિ મોઢવાડિયા જે છે તે જીત્યા છે। અર્જુન મોઢવાડિયાએ સતત પ્રયાસ કર્યા હતા કે અહીંયા પણ તમામ બેઠકો જીતી જાય, પરંતુ અહીંયા પણ એ સમીકરણો બદલાયા। આપને પ્રયાસ થયો હતો પ્રશાંતભાઈ, અહીંયા પણ એ જ ફાયદો કે જે જોવા મળી રહ્યો છે, એકાદ બે બેઠકો આપ ખુદ લઈ રહ્યું હોય। એક વાક્ય કહી દઉં, અહીંયા ગુજરાતમાં આજે ભગવાન રામ ભાજપ ઉપર નારાજ થઈ ગયેલા દેખાય છે। ઓકે, ચલો, અને 1 વાગ્યા સુધીમાં સુપડા સાફ થઈ ગયા। 2 વાક્ય થઈ ગયા। ચલો પ્રશાંત, જલ્દી। મૂળ વાત એ છે કે આમ આદમી પાર્ટીના જે મેઇન 3-4 ચહેરા છે એમનો જે વિસ્તાર છે, જેમ આપણે ક્યારના વાત કરીએ ચૈતર વસાવાનો વિસ્તાર, ઈશુદાન ગઢવીનો હોય, ગોપાલ ઇટાલિયાનો, એ લોકોએ સિલેક્ટિવ, ટાર્ગેટેડ અને ફોકસ્ડ એમની રીતે પ્રચાર કરીને ત્યાં જીતવાનો પ્રયત્ન કર્યો ને એ બધી જીત સામે દેખાઈ રહી છે। એનો મતલબ સાફ છે કે પ્રજા પણ ક્યાંક ને ક્યાંક હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીને, એ પછી પેલા વ્યક્તિગત પેલું હોય પણ પ્રજા પણ કંઈક સ્વીકાર ચાલુ કર્યો છે। અન્યની 40 બેઠક અત્યારે આપણને મને ટોટલ સામે નગરપાલિકાની દ્રષ્ટિએ દેખાઈ રહી છે। આ જોતા ક્યાંક ને ક્યાંક હવે પ્રજા
ઓપ્શન શોધવાના મૂડમાં આવી કે ભાઈ કોંગ્રેસ આપ બીજું ત્રીજું કારણ કે ક્યાંક અપક્ષ બી સારું એવું જીતી રહ્યું છે, ક્યાંક સમાજવાદી પાર્ટી બહાર આવી છે. આ બધું જોતા પ્રજા હવે ક્યાંક ઓપ્શન તરીકે આમ આદમી પાર્ટી, કારણ કે મેં કીધું ને આ 3 ચહેરા બન્યા, જો આમ આદમી પાર્ટી આવા ને આવા ચહેરા જિલ્લા પ્રમાણે બનાવે, આગળ જતા જિલ્લા વાઇઝ જો બનાવે તો આવી સફળતા આગળ જતા મળે. પણ હજી પણ આ નગરપાલિકા છે, તાલુકા પંચાયત વોર્ડ નંબર 5 માં ભાજપ પેનલ વિજેતા બની હોવાની અહીંયા વિગતો સામે આવી. ભાજપાના 4 ઉમેદવારોની જીત થઈ છે. અપડેટ અમે આપી દઈએ દાહોદ નગરપાલિકામાં કે જ્યાં એ આદિવાસી બેલ્ટ કહેવાય છે, અને ત્યાં વધુ એક અપડેટ અમે આપને ફટાફટ આપી દઈએ. કચ્છની સ્થાનિક ચૂંટણીમાં ભારે ઉલટફેર અહીંયા જોવા મળ્યો છે. તાલુકા નગરપાલિકાની રતનાલ બેઠક પર કોંગ્રેસની જીત થઈ હોવાની વિગત છે. અંજાર તાલુકા પંચાયતની 3 બેઠકો પર પણ કોંગ્રેસની જીત થઈ છે. મોરસર, ચાંદ્રાણી, ભીમાસર બેઠક કોંગ્રેસા પાડી ગઈ છે. કચ્છની સ્થાનિક ચૂંટણીમાં ભારે ઉલટફેર. શૈલેષભાઈ, કચ્છમાં ક્યાં ખામી રહી ગઈ, શું લાગે છે આપને? કચ્છ જે વિસ્તાર છે એમાં ક્યાંક ને ક્યાંક અમારી માનો કે સીટો ગઈ છે, પણ એની સામે જોઈએ તો બીજા તાલુકાઓ જે છે એમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાણો છે, અને આખરે કુલ મળીને જોવા જઈએ તો કુલ સીટ 9000થી નજીક છે. એમાંથી 3300 જેટલી જે સીટો છે એ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે, અને આખરે સમગ્ર ગુજરાત અને કચ્છ કાઠિયાવાડ ને ઉત્તર ગુજરાતનો સિનારીઓ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે. અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને બધાને અભિનંદન છે. મારે અમરેલીની હમણાં તમે બગસરાની વાત કરતા હતા, તો બગસરા જે છે એ વિસાવદરથી ખૂબ નજીકનો વિસ્તાર છે, એટલે વિસાવદરથી નજીકનો વિસ્તાર, અને ભૂતકાળમાં પણ ત્યાં જીપીપી જીત્યું હતું. છેલ્લે પછી જેવી કાકડિયાની જીત થઈ અને જેવી કાકડિયા ધારાસભ્ય તરીકે 2 ટર્મથી આવે છે, પણ આખરે તો એ વિસાવદરની નજીક હોવાના કારણે ક્યાંક અસર થાય છે, પણ એમાં પણ આવતી વખતે અને વિધાનસભામાં એ કોઈ અસર ન થાય એ માટે અમે કાલથી જ કમર કસવાના છીએ. અને ત્યાં કાંઈ ખૂટતું હશે, વિકાસના નામે કાંઈ ખૂટતું હશે, કાંઈ બીજું ત્રીજું જે કાંઈ કરવાનું થાય, સેવા માટે જે કરવાનું થાય એ અમે કરીશું. પણ કુલ જોવા જઈએ તો કુલ મળી અને ભારતીય જનતા પાર્ટીનો વિજય દેખાય છે. અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓની કરેલી મહેનત, અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ કરેલી મહેનત. મહેસાણા મહાનગરપાલિકા ભાજપે કબજે કરી હોવાની આ વિગતો મળી રહી છે. વોર્ડ નંબર 1, 2, 6, 7, 8, 10, 11, 12 ફાળે ગઈ હોવાની વિગત છે. કુલ 52 બેઠકમાંથી 32 બેઠકો કબજે કરી હોવાની આ વિગતો મળી રહી છે. મહેસાણા મહાનગરપાલિકા ભાજપે કબજે કરી છે. પંકજ, બિલકુલ. અને બીજી ખાસ વાત અહીંયા કોંગ્રેસ માટે છે કે ભાવનગર મહાનગરપાલિકા છે તેમાં કોંગ્રેસે અહીંયા ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નંબર 3 માં 3 નંબરની જે બેઠક છે એમાં કોંગ્રેસના ઉમેદવાર અને 1 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય થયા છે, અને કુલ 17 પર ભાજપ અને 3 પર કોંગ્રેસ આવ્યું છે એવી વાત ભાવનગરથી સામે આવી રહી છે. ભાવનગરના જેસર તાલુકા પંચાયતની બીલા બેઠક છે એમાં ભાજપના ઉમેદવાર જીત્યા. મોટા સમાચાર, ચાંદખેડામાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો હોવાની આ વિગત છે. કોંગ્રેસના કોર્પોરેટર રાષ્ટ્રીય કેસરીની હાર થઈ છે, અને એમના જે કૌટુંબિક ભાઈ છે તેમની અહીંયા જીત થઈ ગઈ છે. છેલ્લા 2 ટર્મથી તેઓ જીતતા આવતા હતા, પરંતુ આ ટર્મ હવે ભાજપ લઈ ગયું. બિલકુલ, કારણ કે અમરાઈવાડીમાં કોંગ્રેસને નુકસાન. પાછલી ટર્મમાં એક કોંગ્રેસની બેઠક હતી અમરાઈવાડીમાં, ભાજપની પેનલ આ વખતે આખી જીતી ગઈ છે. એટલે અહીંયા વિજેતા ઉમેદવારોએ લોકોના કામને પ્રાધાન્ય આપ્યું છે એવું કહી શકાય. કોંગ્રેસને અહીંયા જાકારો મળ્યો. વધુ એક અપડેટ, વાપી મનપામાં વોર્ડ નંબર 12 માં અપક્ષ પેનલની જીત થઈ હોવાની અહીંયા વિગતો મળી રહી છે.